why we cannot maintain family relations in this time. Lots of misunderstanding is there. And it is a really burning problem in the present of parents or in the absence of parents. Why brothers and sisters are not going to maintain the same rhythm? Why? Nothing is impossible. Though time may change. કેમ મા બાપની હાજરીમાં કે મા બાપની ગેરહાજરીમાં ભાઈઓ અને બહેનો એક નથી રહી શકતા? મને એક જણાએ બહુ સરસ કહ્યું હતું કે રહી જ શકે કાયમ. પણ થાય છે શું કે બહેનો પરણે એટલે બનેવ્યો એટલે જમાઈઓ આવી જાય અને ભાઈઓ પરણે એટલે વહુઓ આવી જાય. આ બે આઉટસાઇડર્સ ફેમિલીમાં આવે છે. એટલે જમાઈ અને વહુ બંને જુદા જુદા કુટુંબમાં વાતાવરણમાંથી વિચારસરણીમાંથી આવતા હોવાથી આ કુટુંબની વિચારસરણી સાથે બે વિચારસરણીઓ મેચ નથી થતી અને માટે કુટુંબ તૂટતું જ જાય છે. એ મા બાપની હાજરી હોય કે ગેરહાજરી હોય, પણ કાં તો જમાઈઓના લીધે ને કાં તો વહુઓના લીધે બધું જ વેર વિખેર થઈ જાય છે. આવું એની દલીલ હતી, સાચી છે. આવું સમાજમાં કાયમ બનતું આવ્યું છે એટલે એણે કહ્યું એમ એ સાચું છે. પણ સમાજમાં જે બનતું આવ્યું છે એને ચાલુ રાખવું એ આપણી જવાબદારી નથી. આપણી પર કોઈ દબાણ નથી કે બધાએ વહુઓ અને જમાઈઓ આવે પછી કુટુંબ તોડી ફોડી નાખવું. નહીં, એવી કોઈ જવાબદારી નથી, એવું કોઈ દબાણ નથી હોતું. આપણી એક સમજણ પહેલી તો એ છે કે આપણે શા માટે જમાઈઓ અને વહુઓને આઉટસાઇડર બહારના ગણ્યા શું કામ? We have committed mistakes from beginning. તમારા ઘરની દીકરી બહાર ગઈ, મારી બહેન બહાર ગઈ, પરણાવી. હા, તો એનો વર એક વધારાનો ભાઈ કેમ ના બની શકે? બસ એને ભાઈ બનાવી લો ને, એટલે કુટુંબમાં એક ભાઈ વધ્યો, તાકાત વધી. અને એક દીકરી ગઈ એની સામે જો તમે વહુ લાવતા હોય તો તમે આ વહુ શબ્દને હટાવી દો. કેટલા હજારો વર્ષથી આ સ્થળો સમાજ સહન કરી રહ્યો છે. શું કામ વહુ? એને ત્યાં દીકરી હતી, મારે ત્યાં આવી એ દીકરી છે, ધેટ ઇઝ ઓલ. મારી બહેન એ આ ઘરની દીકરી હોય અને જે રીતે રહેતી હોય એ રીતે જ આને પણ ઘરની દીકરી ગણી અને ઘરની બધી વ્યવસ્થા કરવાની છૂટ. તમે વહુ સમજો છો, તમે જમાઈ સમજો છો, ત્યારે તમે જ એક અંતર ડિસ્ટન્સ પેદા કરો છો. હા, પછી એ લોકો એમને મળેલા હોદ્દા મુજબ વર્તે છે. હું નથી માનતો કે તમે કોઈ પણ વહુને ઘરની દીકરી બનાવી દો કે લે બેટા બધી જવાબદારી તારી, આ તારું ઘર છે. આઈ ડોન્ટ થિંક કે કોઈ ઇસ્યુ પેદા થાય. મને પાક્કી ખબર છે સ્ત્રી પરણે છે ને ત્યારે એની પાસે ભયાનક રીતે અંદર એક બી રોપાયેલું હોય છે, મારું સાસરિયું, મારું વર, મારું ઘર. અને ત્યારે પિયર જાય ત્યારે એને મા બાપ જોડે બોલે છે ને ત્યારે કે ના, મારે મારા ઘરે જવું છે. એને ડિસાઈડ કર્યું હોય છે. હવે તમે
તમે એ માન્યતા તોડો છો, એવું વર્તન શું કામ કરો છો? એને માની લીધું છે એનું ઘર છે, હવે એને એ પ્રમાણે વર્તવા દો, વાત જ પતી ગઈ, એ માલિક થઈ ગઈ આ ઘરની. અને જે જમાઈને તમે દીકરો કહો છો, સમાજ તો કહે છે કે જમાઈઓ ઓલરેડી હવે મમ્મી પપ્પા કહેતા થઈ ગયા છે, તો તમારા મા બાપ છે. જો એને મમ્મી પપ્પા કહો છો તો એ ઘરના બધા જ ભાઈઓ કે બહેનો એ તમારા સંબંધમાં શું થશે? શું આ નવી વ્યવસ્થા નથી? આ બહુ જ જૂની વ્યવસ્થા છે, બહુ જ જૂની વ્યવસ્થા છે. ક્યારે સીતાએ, ક્યારે ઉર્મિલાએ, આ લોકોએ રામાયણમાં પોતાના ઘર કરવાની કે આ કોઈ મગજમારી નહોતી કરી. ઉર્મિલાએ કોઈ વાંધો નહોતો લીધો. ના, મારો વર જાય ને મોટા ભાઈ ને ભાભીની સેવા કરે, કોઈ વાંધો નહીં, હું 14 વર્ષ એકલી રહીશ. આ શ્રેષ્ઠ વ્યવસ્થાઓ હતી. રામાયણની કથા સાંભળવાની નથી, જીવવાની છે. અને પાક્કા પાયે કહું, જો સમાજને બચાવવો હશે તો આ એપ્લિકેશનમાં જ લાવવું પડશે.